તો ઈરાન એટલે કે મિડલ ઈસ્ટનો યુદ્ધની આગ વધુ ફેલાઈ શકે, વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પની ચાલ વિશે। તો ડોનાલ્ડ ટ્રમ્પને નથી વિશ્વાસ આવતો ઈરાન પર કે ચીન પર, અને વધુ એક આશંકા જે સેવાઈ રહી છે તે મોટા સમાચાર આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। અમેરિકાના ગેસ સ્ટેશન સિસ્ટમ પર હુમલો થયો હોઈ શકે તેવા સમાચાર આ સવાલ સાથે, કારણ કે ઈરાન સાથે જોડાયેલા હેકર્સ પર શંકા તેજ બની છે। એટીજી સિસ્ટમમાં સુરક્ષાની સામે પણ સવાલો થઈ રહ્યા છે। આ ઉપરાંત ઈરાની સાયબર ગ્રુપ દ્વારા હુમલો કરવામાં આવી શકે છે, અને આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે આ પહેલા પણ ઈરાન દ્વારા ઈરાની સાયબર ગ્રુપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એ અમેરિકી ઓઇલ ગેસ સાઇટ્સ હોય તેને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત પાણી સપ્લાય વ્યવસ્થા મેડિકલ કંપનીઓને પણ ભોગ બની ચૂકી છે। ન માત્ર એટલું પણ ઈરાની સાયબર સુરક્ષાએ તો FBI ડિરેક્ટરના ઈમેલ પણ લીક કરી ચૂક્યા છે, અને એટલા માટે જ અમેરિકાને ફરી એક વખત એ ડાઉટ્સ છે। સાયબર હુમલાથી હવે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતામાં મુકાઈ ચૂકી છે, ત્યારે મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની આગ છે તે વધુ ફેલાઈ શકે છે, કારણ કે આ પ્રકારના પણ ષડયંત્રો થઈ રહ્યા છે।